लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गणेश चतुर्थीનું પણ બહુ આટલા ભવ્ય રીતે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। રાજુલામાં આટલા ભવ્ય રીતે ઉજવાતો એવું આજે પહેલી વાર મને દર્શન કરીને ખબર પડી। તમને સૌને ખ્યાલ હશે કે જ્યારે લોકમાન્ય તિલક અને એ વખતના બધા સ્વાધીનતા સેનાનીઓ સ્વતંત્રતા સંગ્રામ કરી રહ્યા હતા અને આપણો આખો દેશ ગુલામીમાંથી છૂટવા માટે લડત આપી રહ્યો હતો, ત્યારે વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકની પ્રેરણાથી આ રીતના ગણેશોત્સવનો પ્રારંભ થયો। ગણેશ ચતુર્થી તો પરાપૂર્વથી ચાલી આવી, પણ ગણેશ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી લગાતાર સુધીનો 10 દિવસનો જે ઉત્સવ છે એ ત્યારે મહારાષ્ટ્રમાં શરૂ થયો અને એના દ્વારા લોકો ભેગા થાય અને રાષ્ટ્ર માટે પોતાની જાતને સમર્પિત કરે। આપણો દેશ સ્વાધીનતાની લડાઈ લડતો હતો એટલે આપણને જલ્દીથી સ્વતંત્રતા મળે અને ગુલામીની જંજીરોમાંથી આપણે મુક્ત થઈએ આવો ભાવ એમાં હતો। આમ તો આપણે આઝાદ થઈ ગયા, પણ હજી વાત ખબર એવું લાગે છે નવું નામ સાંભળ્યું, ઉત્સવ ગ્રુપ રાજુલા અને આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હિલાભાઈ સોલંકીના પ્રેરણાથી આટલો ભવ્ય ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। કદાચ રાજુલાવાળાને માટે આ રીતનું દુકાન અને આ રીતનું ચાલુ દર્શન હશે। આ ભાઈઓ અંધેરીમાં મુંબઈમાં તો દર વર્ષે કરે છે અને હું ગયો છું ત્યાં પણ ખૂબ ભવ્ય રીતે ઉત્સવ હજી પણ ચાલુ છે। અંધેરીમાં પણ મુંબઈમાં એમના પરિવાર દ્વારા આ જ રીતની બધી ઉત્સવની તૈયારીઓ થતી હોય છે, તો ત્યાં પણ થઈ રહ્યો છે અને આજે રાજુલામાં પણ। અને જ્યાં જ્ઞાન હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે, એટલે હમણાં લાઈટ વહી ગઈ હતી તો આને આ બલ્બના ગોળા હતા, આજે આ બધી સિરીઝ હતી તો અંધારું ઘર હતું ને, એમ આપણી પાસે બુદ્ધિ છે એ બલ્બનો ગોળો, પણ એમાં જો ગણપતિ લાઈટ આપે ને જ્ઞાન થાય તો પ્રકાશ થાય। આપણી બુદ્ધિમાં પ્રકાશ થવો જોઈએ અને એટલા માટે ભણવું જોઈએ। દેવકા વિદ્યાપીઠ એટલા માટે જ બનાવી છે। અહીંયાની બધી શાળાઓ, અહીંયાની હાઈસ્કૂલો, આપણા રાજુલા શહેરની ને રાજુલા આસપાસની જેટલી શાળાઓ છે એ એટલા માટે જ છે કે બુદ્ધિના બલ્બમાં લાઈટ થાય, પ્રજ્ઞાવાન આપણે કહીએ। અને જ્યાં આવું જ્ઞાન હશે, જ્યાં આવી પ્રજ્ઞા હશે, ત્યાં રિદ્ધિ અને સિદ્ધિ, રિદ્ધિ એટલે સમૃદ્ધિ અને સિદ્ધિ એટલે સફળતા, આ બંને ત્યાં આવે। પણ ક્યારે આવે? ગણેશજી ઉંદરડા ઉપર બેસે તો। ઉંદરડો છે એ ઉદ્યોગનું પ્રતીક છે, તમે જોયું હશે ઉંદરડા જેવું કામધું કોઈ નહીં, કોઈ દિવસ લેઝી આળસુ થઈને ઉંદરડો બેસે નહીં, ઓલવેઝ બિઝી હોય, કામમાં લગાતાર અહીંથી ત્યાં ફરતો હોય ને આપણે ઘરની અંદર બધે ઠેકાણે જોતા હોઈએ, પછી હું કામ કરી તો કદાચ ખોલીએ ત્યારે ખબર પડે। તો ટૂંકામાં ઉંદરડો ક્યારેય નવરો બેસતો નથી, એ હંમેશા પ્રવૃત્તિમય હોય છે। એટલે ઉંદરડો છે ને એ ઉદ્યોગનું, પ્રવૃત્તિનું પ્રતીક છે અને ગણેશ એટલે જ્ઞાન। આપણું જ્ઞાન એ ઉંદરડા ઉપર સવાર થાય એટલે ઉદ્યોગ ઉપર સવાર થાય। ભણી ગણી પાછા બેઠા ન રહીએ, કામે લાગીએ તો આપણે ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે। એટલે બીજી વસ્તુ શું શીખવાનું છે? એક તો જ્ઞાની થવાનું, પ્રજ્ઞાવાન થવાનું અને એની સાથે સાથે આળસ ખંખેરી અને સતત આપણા કામમાં લાગવાનું। આપણો કેટલોય સમય ખોટી રીતે વેડફાઈ જતો હોય છે, એકબીજાની ઈર્ષા કરવામાં, એકબીજાની નિંદા કરવામાં, અહીંયાનું ત્યાં કરવામાં બહુ સમય એમાં આપણી શક્તિ વેડફાઈ જતી હોય। એને બદલે સારા કામમાં લગાતાર લગાડીએ શક્તિને અને ઉદ્યમશીલ થઈએ તો આપણે ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે। ભગવાન ગણેશજીને એવી પ્રાર્થના કરીએ। હવે તો આપણા વિસ્તારમાં ગણપતિ દાદાની કૃપાથી રિદ્ધિ સિદ્ધિ ખૂબ દેખાઈ રહી છે। આવનારા દિવસોમાં હજી પીપાવાવ બંદરનો और विकास थाय
નવા નવા ઉદ્યોગો આવે, આપણા ક્ષેત્રના લોકોને રોજગાર મળે અને એ રોજગાર માટે લોકો પોતાની જાતને તૈયાર કરે બૌદ્ધિક રીતે. એના માટે આ બધી શાળાઓ અને સ્કૂલો અને કોલેજો થતી જાય અને તો આપણા વિસ્તારમાં ખૂબ વૃદ્ધિ સ્થિતિ આવે. તો યાદ રાખજો કે બધી સંપત્તિ આવે, એ બધી સફળતા આવે, પણ જો આપણા સંસ્કાર ગયા તો આપણે ખોટનો ધંધો કરે. એટલે વ્યસનોથી આધારીએ અને આપણા સંસ્કારોને બરાબર જાળવી રાખીએ. આપણી ભવિષ્યની પેઢી છે એ પણ એ સંસ્કારની સંપત્તિને બરાબર જાળવે એવી ભગવાન ગણેશને પ્રાર્થના. આપણા સૌના ઉપર ગણેશજી ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે અને હીરાભાઈ અને એમના પરિવાર ઉપર વિશેષ ઠાકોરજીની કૃપા છે અને બની રહે. અને આપ સૌ ઉત્સવ ગ્રુપ રાજુલા એના સૌ કાર્યકર્તાઓને આવા સરસ કાર્ય માટે સાધુવાદ. એની સાથે સાથે રાજુલા અને આપણા સમગ્ર શહેર અને આપણા સમગ્ર વિસ્તારની પ્રજા માટે પ્રભુને પ્રાર્થના. સર્વેત્ર સુવિનસ્સંતુ, સર્વે સત્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! જય ગણેશ. પૂજ્ય ભાઈ દયાજાન સાહેબ અનુસાર રાત્રે પુષ્કર ને મંજન કરાય છે. રાવનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ દશા શૂન્ય દશદેર જાય પગ ગાય છે. જે તે પર મિલે તે બધું તીર્થ છે, એ તે પર મિલે ગણપતિ જન ગાય છે. પૂજ્ય ભાઈજી દ્વારા પુષ્પમાળા અર્પણ કરી અને હીરાભાઈને આશીર્વાદ આપવામાં આવે છે. તેને જોરદાર તાળીઓ આપણે લગાવીશું અને એમના આશીર્વચન આપણે ગ્રહણ કરીશું. પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે ભવ્ય સંધ્યા આરતી અને તેમના આશીર્વચન અને તેમના આશીર્વાદનો લાભ લઈ અને આપણે સૌ કોઈ ખૂબ જ પવિત્રતા અનુસરી રહ્યા છીએ. સ્ટેજ ઉપરથી તમામ આમંત્રિત મહેમાનોને નીચે જઈ અને ભાઈશ્રીને સાથે લેવા માટે નિમંત્રણ આપવામાં આવે છે અને ભાઈશ્રીના દર્શનનો લાભ લે, જેથી કરી અવ્યવસ્થા ના ફેલાય. જોરદાર એકવાર ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ભાઈશ્રીને આવકારો. ગણપતિ બાપા મોર્યા! ભવ્ય ગણેશ આરતી બાદ પૂજ્ય ભાઈશ્રી ગણેશના ઓજાના વરદસ્તે ભવ્ય ગણપતિ આરતી બાદ ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે ગુજરાતી ચિત્રપટના સિતારાઓ કે જેમની આ વાહ રાજુલા વાહ. સર્વ દર્શક મિત્રોને સહકાર આપવા નમ્ર વિનંતી. ગેટ પર જૂથમાં ઉભા રહી અને અવ્યવસ્થા ના ફેલાય તે માટે સહકાર આપવા નમ્ર વિનંતી. કતારોમાં રહી અને દર્શન કરવા માટે નમ્ર વિનંતી. આપની વચ્ચે પૂજ્ય ભાઈશ્રી દ્વારા પવિત્ર આરતી બાદ ટૂંક સમયમાં આપની વચ્ચે ઉપસ્થિત થનાર છે ગુજરાતી ચિત્રપટના સિતારાઓ, ગુજરાતી ચલચિત્રના સિતારાઓ અને કલાકારો. સ્વયંસેવકો
સૌનું હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયમાં આપણી વચ્ચે ગુજરાતી ચલચિત્રના સિતારો મોના જીબા, પ્રિયંકા પાંડે અને તેમના સાથી મિત્રો ઉપસ્થિત થનાર છે. તે માટે રાજુલાની સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ આપણા લોકલાડીલા ધર્મપ્રેમી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા આપવામાં આવે છે. આપણા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ ઉત્સવ ગ્રુપ આયોજિત ભવ્ય ગણપતિ મહોત્સવ પ્રથમવાર રાજુલાના આંગણે એટલો ભવ્ય ગણપતિ મહોત્સવ આપ નિહાળી રહ્યા છો. થોડી ક્ષણો પહેલા જ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે આરતી બાદ ટૂંક સમયમાં આપણા મનોરંજન હેતુ અને રાજુલાની મનોરંજન પ્રેમી જનતાને ગુજરાતી ચલચિત્રના સિતારાઓની ઝલક બતાડવા માટે એક ટીમ અહીં પહોંચશે, જેમાં છે ગુજરાતી ચલચિત્રના સાથી કલાકારો અને મુખ્ય કલાકારો મોના જીબા, પ્રિયંકા પાંડે અને તેમના સાથી મિત્રો. આવતીકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ આપણી વચ્ચે હસવા અને હસાવવા માટે આવવા માટે તૈયાર થઈ ચૂકી છે. સ્વયંસેવકોને સહકાર આપવા નમ્ર વિનંતી કે અહીં જૂથમાં ઉભા રહી અને ઉત્સવ ગ્રુપ આવકારે છે. એવો ભવ્ય ગણેશોત્સવ રાજુલાના આંગણે આપણા લોકલાડીલા ધર્મપ્રેમી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ ઉત્સવ ગ્રુપ આયોજિત ભવ્ય ગણેશોત્સવમાં થોડી ક્ષણો પહેલા આપણે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની આરતીનો લાભ લઈએ. આપણે બંને કડના કતારોમાં ઉભા રહી અને સહકાર આપવા નમ્ર વિનંતી, જેથી આપણા કોઈ વ્યવસ્થા ચાલે. જોરદાર સ્વાગત આપણે કરીશું. આપણે વચ્ચે ઉપસ્થિત છે ભવ્ય ગુજરાતી ચલચિત્રના કલાકારો મોના જીબા, ચાલુ કરો. અજાણતામાં મારાથી ભૂલ મારો પણ નામ ઓકે, થેન્ક યુ ભાઈ. વિદ્યાર્થી માટે અને સ્વયંસેવકોને સાથે કરાતો તેમને આપણે જોરદાર તાલીઓના ગણગણાટથી વધારવાનો છે. જોરદાર તાલીઓના ગણગણાટ સદા વધારવાનું સ્વયંસેવકોને વિનંતી કે સહકાર આપે. આપણે મોના જીબા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓ સ્વાગત કરીએ તેમનો. કે જય આપણો બોલ્યો એમ સરદાર મોના જીબા. જોરદાર તાલીઓના જેટલે તમારે ધન્યવાદ. આપણે ટીમના માધ્યમ જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. આભાર અભિવાદન કરીએ આપણે તેમનું. સ્વાગત છે આપનું રાજુલામાં આવેલ ભવ્ય ગણેશોત્સવ આપણા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ ઉત્સવ ગ્રુપ આયોજિત. સ્વાગત છે. ગુજરાતી ફિલ્મનું જાણીતું નામ, જેનો મારે પરિચય આપવાની જરૂર નથી. આપણી સમાજ મોના જીબા. જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ મિત્રો તેમનું. અમે આપણે રાજુલા હૃદયપૂર્વક આવકારે છે. સ્વાગત છે આપણા રાજુલામાં. ખૂબ આભારી છું જેમણે મને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું. મેં પહેલી વખત મારી લાઈફ કૃષ્ણ ભગવાન આજ ગણેશજી સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન એમને કરાવી દીધા. એમના જન્મથી લઈને, એમના બાળપણથી લઈને, એમના પરછાવથી લઈને, એટલે આજે અમને ભગવાનના દર્શન કરાવીને કે ધન થઈ ગયા. થેન્ક યુ હીરાભાઈ, થેન્ક યુ સો મચ. ગણપતિ બાપ્પા કરીએ છીએ કે આપણું કાર્ય સુખમય મંગલમય થાય.
સંકટ સમયે ગણેશજીને યાદ કરીએ છીએ. તો બસ આજે આપણે ગણેશજીને એ જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિ ને શાંતિ રહે. કે મારી પાસે શબ્દો નથી મારી ખુશી વ્યક્ત કરવા માટે. ઘણા બધા ગણેશોત્સવમાં ગઈ છું, પરંતુ આ ટાઈપના અને જે રીતે અમને કૃષ્ણ ભગવાનનું આખું બાળપણથી લઈ અને એમના બધા પરચાઓ બતાવ્યા છે એ જોઈને બહુ જ આનંદ થયો. બાકી શું સાંભળવું છે તમારે? બોલો. પણ હું છું અભિનેત્રી, હું એક્ટિંગ કરવાનું મને આવડે, મને ગીતો ગાતા ના આવડે. હું તમને આ મંચ તો એ નથી, પરંતુ તમે લોકો કરશો એક ડાયલોગ તમને સંભળાવું. તમે મારી જે લીંધો છૂટ્યા માંડવે જોયો છે, એનું મારું નામ ધીરજ. કોઈ રઘુ છે? કોનું છે રઘુ? કેવું નામ રઘુ છે? તમે રઘુભાઈ છો? બાકી ક્યાં રઘુ છે? તમે પણ રઘુ છે? આટલા બધા રઘુ છે? અચ્છા, જય કોનું નામ છે? જય તમારું? આ અહીંયા બધાનું તમારું જય નામ છે? અચ્છા, હવે તમને રાજ કહું કે રઘુ અને જયનો શું રાજ છે? એ પિક્ચર લીંબુ છૂટ્યા માંડવેમાં હીરોનું નામ જય છે અને વિલનનું નામ રઘુ છે. એ ગીત આવે છે કે હરિયા લૂટીને તમે હાલ્યા ક્યાં જાઓ છો, અને એ ગીત પછી આ ડાયલોગ આવે છે કે હું મારા ઘરે જઈ રહ્યો છું. હીરો વિલન એનો રસ્તો રોકે છે ને કે છે, વિલન તારે પરણવું તો મારી હારે જ પડશે. હું કહું છું કે હું પડીશ તો ફક્ત મારા જઈને જ તારા જઈને તો મરાવી નાખીશ, મારી નાખીશ તારા જઈને. તો હું કહું છું મારા જઈને મારા